શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શીતળા સાતમની વાર્તા. આવી જ સરસ મજાની ધાર્મિક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી જ્યારે પણ અમે નવી વાર્તા મૂકીએ કે તરત જ તમને એ મળી જાય. તો આવો જાણીએ પહેલાં એની વિધિ. તો શીતળા સાતમ શ્રાવણ વદ સાતમના દિવસે લેવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે, તેમજ આખો દિવસ રાંધણ છઠનું રાંધેલું ટાઢું જ ખાય છે. એ દિવસે ચૂલો સળગાવવાનો હોતો નથી. ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળવાની હોય છે. તો હવે સાંભળીએ આપણે શીતળા સાતમની વાર્તા. એક ગામમાં ડોશીમાં પોતાના 2 દીકરા વહુઓ સાથે રહેતા હતા. તેમાં મોટી વહુ ભારે અદીખી અને નાની વહુ સીધી. બંને દેરાણી જેઠાણીને એક દીકરો હતા. રાંધણ છઠનો દિવસ આવ્યો. નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો. નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું. એટલામાં છોકરો રડવા લાગ્યો. એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે જાય છે અને આડે પડખે સૂતા સૂતા છોકરાને ધવરાવવા લાગે છે. ધવડાવતા ધવડાવતા જ તેની આંખ મળી ગઈ અને તે સૂઈ ગઈ. રસોડામાં ચૂલો સળગતો રહ્યો. મધરાત થતાં શીતળામાં ફરવા નીકળ્યા. નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ખૂબ ગુસ્સે થયા. તેઓ તેમાં આળોટ્યા અને દાઝ્યા અને એમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા. નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને વળતું થઈ ગયો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ. તેને લાગ્યું કે નક્કી શીતળામાં જ મારા ઉપર કૃપાયમાન થયા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. તેને રડતી સાંભળી તેની જેઠાણી અને સાસુ દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા. તેઓ છોકરાને જોઈ બોલ્યા, નાની વહુ, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે, તેથી જ શીતળામાં તારી ઉપર કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગી લે. મા તારી ઉપર જરૂર દયા કરશે. નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી. રસ્તામાં એક તળાવ આવ્યું. નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. તું શા માટે રડે છે તો કહે. એટલે નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે, એટલે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે. હું તેમની પાસે માફી માગવા જાઉં છું. બહેન, તું શીતળામાં પાસે જાય તો મારું પણ પૂછતી આવજે ને કે અમે એવા તો શું પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી, અને જો કોઈ ભૂલે ચૂકે પીવે તો મરી જાય છે. નાની હોય તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં તેને 2 આંખલા મળ્યા. તેમના ગળામાં ઘંટીનું એક પડ લટકતું હતું અને તેઓ લડતા હતા. નાની વહુને જોઈને આંખલાઓ બોલ્યા, બહેન, તું કેમ રડે છે? શીતળામાં મારા ઉપર કોપાયમાન થયા છે, એટલે માફી માગવા જાઉં છું. તો બહેન, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં આ ઘંટીના પડ બાંધ્યા છે અને અમે વળી શા માટે લડ્યા કરીએ છીએ. સારું કહીને નાની વહુ તો ત્યાંથી આગળ ચાલી. થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીમાં માથું ખંજવાળતા બેઠા હતા. એને જોઈ ડોશીમાં બોલ્યા, બહેન, ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જાય ને. નાની વહુ તો ખૂબ દયાળુ હતી. તેને શીતળામાની દેરીએ જવાની ઉતાવળ તો હતી, પણ છતાં તે ડોશીમાના ખોળામાં પોતાનું બાળક મૂકી અને માથું જોવા માંડી. વહુએ ડોશીમાના માથામાંથી ઘણી બધી લીખો અને જુઓ કાઢીને મારી નાખી. આથી ડોશીમા ખૂબ ખુશ થયા. એમના માથાની ખંજવાળ ઓછી થઈ ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતામાં તો ચમત્કાર થયો. ડોશીના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકિલાટ કરવા લાગ્યો.
વહુ તો આશ્ચર્ય પામી. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી. ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહ્યા. નાની વહુએ શીતળામાના દર્શન કરી તેમની માફી માગી. પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભાવમાં એ તળાવ એક સ્ત્રી હતી. એ બહુ અદેખી હતી. એને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં. સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો તે પાણી નાખીને છાશ આપતી. તેના પાપનું નિવારણ એ છે કે તું એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારેય દિશાઓમાં છાંટજે અને પછી તું પાણી એ પીજે, તો પશુ પક્ષીઓને વટે માર્ગો તેનું પાણી પી શકશે. નાની વહુએ પછી પેલા બે આંખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, આ બંને આંખલાઓ ગયા ભોમાં દેરાણી જેઠાણી હતા. તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે અડોશ પડોશના કોઈ તેમના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરી અને કાઢી મૂકતા. એટલે આ ભોમાં તેઓ આંખલા બન્યા છે. તું એમની પાસે જઈને ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખજે, તો પછી તેઓ સંપીને રહેવા લાગશે. આટલું કહી શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા. નાની વહુ રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આંખલાઓ મળ્યા. વહુએ તેમને શીતળામાની વાત કઈ સંભળાવી અને ગળેથી ઘંટીના પડ છોડી નાખ્યા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતાં પેલું તળાવ આવ્યું. વહુ તળાવ પાસે આવી શીતળામાની વાર્તા કઈ સંભળાવી. પછી તેમના શાપનું નિવારણ માટે તળાવમાંથી ખૂબ પાણી ભરી ચારેય દિશાઓમાં છાંટ્યું અને પોતે પણ પાણી પીધું. ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ અને પ્રાણીઓ પાણી પીવા માટે ઉમટી પડ્યા. પછી નાની વહુ છોકરાને લઈને પોતાના ઘરે આવી. ઘરે આવીને એણે પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂક્યો. સાસુમાં તો છોકરાને સજીવન જોઈ રાજી રાજી થઈ ગયા, પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં. સાસુએ પૂછ્યું, વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ બધી જ હકીકત કઈ સંભળાવી. બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થાય. રાંધણ છઠને દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરવા આવ્યા. તેઓ જેવા ચૂલામાં આળોટ્યા કે દાજ્યા એટલે શીતળામાએ જેઠાણીને શાપ આપ્યો, જેણે મને બાળી છે એનું અંતર બળજો. બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ. તે તો દેરાણી માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી. રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું. જેઠાણી પણ ટોપલો નીચે મૂકીને પાણી પીવા ગઈ. ત્યાં એક અવાજ સંભળાયો, પાણી પીશો નહીં, નહીતર મરી જશો. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તારી શી પંચાયત? આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ ગઈ. આગળ જતાં બે આંખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું, બહેન, તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ખૂબ ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે શું પંચાયત? આ સાંભળી આંખલા કંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલવા લાગી. આગળ જતાં રસ્તામાં પેલી મેલી ખેલી ડોસી મળે. તે માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને કહ્યું, બહેન, મારું માથું જોઈ આપને. આ સાંભળી જેઠાણી બોલી, હું કાંઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું? હું તો શીતળામાની શોધમાં જ આવું છું. આમ કહી તે ચાલી નીકળે. તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો. આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈને પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી. તો હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. જય શીતળામાં.